બાપાને તો જાઉં તો મારી માં ને દોવા દેતા કઈ બસ અટાણે દીપક છે ને બધા હાથી સાધનો ટોલી ટ્રેક્ટર ને ધોવે બસ જો ભાઈ ધોવે ને હે ને સર્વિસ કરે ને ઓઇલ મારે મૂકી દઈએ કટાઈ નો નતો મારે લ્યો દરિયા કાઢો કટાઈ જાય આ સીપિયા ધોવાઈ ગયા એક ફરી ધોવાના એક ફરી બાકી છે મોતીમાં પાવડર ને શેમ્પૂ મારે ધોવું પડે ડોલમાં છે ને આ બધાય ધોવે લીધા ને મંજુ ફૂઈ વાંસે ને ધારીએ ધોવે હા વધારે થઈ ગયું નકર નો વાંધો આવે એ તો એટલું છે ને હંભો હા હા ઓઇલ મારે દઈ પછી પાછો ડેલો ધોઈએ હા હા ધોવાઈ જાય એ સીપિયામાં કહવા માંડ્યો દીપક રૂસું છે કામ આવશે એટલે કાં ઓલું છે કે કાં કયું છે ઓલું લોખંડનું વાંધો ને મલક છે રૂસાય હાથી તો ઘરમાં ને તું કે વેસ્ટ ન કરે દેવે તો કે વેસ્ટ ન કરાય તો પછી કહાય બસ જો અટાણે છે ને હું મેખડી આવ્યો આપણો જે પંપ છે દવા છાંટવાનો એને રિપેર કરાવવા કારણ કે એવું છે ઘઉંમાં કુશની ના તે દવા મારવામાં જરૂર પડી છે આપણે ટ્રાય તો કરી હતી હમો કરવાની પણ આપણાથી થયો નહીં જેટલી ટ્રાય થતી હતી એટલી કરી લીધી હતી તો મેખડી આવ્યા ભરતભાઈની દુકાનની તો રિપેરિંગનું કામકાજ ચાલુ બસ દરિયામાં પાણી છે તે ખાલી થાય ઇલેક્ટ્રિકનો બધો માલ સામાન પંપુ બેટરી આખું છે ને અહીં મળે જાય ભરતભાઈ બાપા હે જે પેલા નારામાં હે વાટાનું કામમાં હતા તમારું જોરદાર હતું કે નહીં પહેલેથી અજય નામ છે ને પહેલેથી નારાના વાટામાં અમારા એટલે આજુબાજુ ગામમાં પરબતભાઈ નામ લ્યો એટલે એમાં કઈ ઘટે જ ન હા કેટલાક વર્ષથી હતા એ કરતા તમને વાટાનું 75-76 થી બહુ ઝાઝા સમયથી હે ને એક બેરિંગ નો વાંધો હતો ઘણી કામ કેવાય પ્રેશર કીટ હા ઈ કઈ આખી પ્રેશર જે તૂટી હોય ને તો જ બેરિંગમાં પાણી ગયું દબાણથી તોડી નાખ્યું હોય બહાર નોઝલમાં ફેરફાર થઈને દબાણ થાય પંખાની દોરી ગઈ હોય પાણી અંદર આવે
છે હા આમાં પૂરું કરી બેરિંગ નહીં પૂરું હા જો ભાઈ ભીહું દોવાનું કામકાજ હાલે અમારે કા ચેતન આય ભાઈ ચેતન કામ ભલું કરાવે કામ ભલો કરું ભાઈ વિડિયા તો ચેતો ભાગે હા બહુ શોખીન લાગે બોલતા ખરી કે બાપા તમારે બોલવાનું નહીં હો કોઈ એમ ભીહું દોતા હોય ને તાર કોમેન્ટ આવે એ વાંચો કે નતો વાંચતા કઈ હે હા આ માં કોમેન્ટ તમે વાંચો ને કા મારા બાપો કરતા તમારે બોલવાનું નહીં બોલવાનું હા દોવા બેહે જવાનું બહુ વિડિયો થાય ને દોવા એક બાવાનું ગોઈનું કરો એ બાપા રોજવારી દવાઈ ગઈ બાકી છે ટ્રાય કરો ને હા હેડ ફૂટા કે નથી ફૂટતી હાચી વાત ચાલ પેલા તો મારે માનું હા પેલા તો મજુપીન પરમિશન લેવી પડી ઓય પરમિશન એટલે હાલ હું તો લોયામાં દોવે અહીં તો લોયામાં દોવે પણ નક મારા નહીં જો ઓઈલો થાય ઢોરાય હા હેડ પેલા તો ત્રાહવા કે જાય હાસી વાત છે લોયું ચાલે મારા બાપાને તો જાઉં તો મારી માં ને દોવા દેતા માં કાઈ ભાઈ લાવીને દોવે નાખા આગળ કામ ના ગમ તો બાપ દોવા વરે બેસી દો આ દો તાવી છે દોવે દી હા આડો તારે થાય એને માં એક ફરે ટ્રાય કરી લી ખબર પડે પ્રાહવે ભાઈને પ્રાહવે જાય પછી કુંઠીને બેહાડ્યા ભાઈ કુંઠીને તો કઠોર લાગતી હતી મારા હું હિખે તો ટાણે દોવાન ને તાપે આડા ઉપરમાં આડા થાય દોવે નાખા મારી ભી હોય આપણે ગમગમાટી બોલાવી દઈએ કામ ન વાર લાગે આડા તારો થાય ઈ કે એઠો બેહા તા કે કા એકાથી ભાડે થી બેહો તો ખોડી સી દીધી એઠા તો બેહે ને ખુરશી બેહાડે દોબરા બે હાય તો ખુરશી બેહે આપણે ભી દોર કા ખુરશી બેહા એઠો બેહા કે પેલું ઠીવાળા એમ કામ અમા એકાથી હેડી મારે કી હેડે ઢૂંઢી પડવા કઈ હમણાં છે ને બેગ દીને આડાવરી મોકલે દીધો ને કારા બાપાને મોકલે દેવાના આપણે 4:30 વાગ્યામાં દવા ફેરે તો કામમાં ઝારીથી શેકાનું ઉપાડવાનું ગાયરું રમવા લગભગ છે ને ભાઈ જંગલી બિલાડો છે હતા આવી ગયો બીજી ફેરી આવ્યો હા રે લાંબી પૂછડી એ કા ઓલી બાજુ કે પછી ઓઈલ જંગલી બિલાડી હે ઈ છે ને હા એટલે કઈ ખબર જ ન પડ્યા લાઈટ મોકો ગઈ ત્યાં અહીં તળ બોડાટી પૂગવા દે